નમસ્તે મિત્રો, આજે આ વિડીયોમાં હું તમને બતાવીશ કે ગુજરાત ઓજસ પર વન ટાઈમ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું। આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી છે। સૌથી પહેલાં તમારે ઓજસની વેબસાઇટ પર આવી જવાનું। ઓજસની વેબસાઇટ પર આવશો તો તમારા મોબાઈલ કે લેપટોપમાં આવી રીતના સ્ક્રીનમાં દેખાશે। તો એમાં તમારે પહેલાં રજિસ્ટ્રેશન પર એપ્લાય કરવાનું। એના પર એપ્લાય કરશો તો તમારે સમજ અને જાહેર સૂચના આવશે, એ વાંચીને આઈ એગ્રી પર ક્લિક કરવાનું। ક્લિક કરશો એટલે તમારે ડિસ્પ્લેમાં આવી સ્ક્રીન આવશે। એમાં તમારે સૌથી પહેલાં ટાઇટલ લખવાનું, જે બી મિસ્ટર મિસેસ હોય એ, પછી અટક લખવાની, પછી તમારું નામ લખવાનું, પપ્પાનું નામ લખવાનું, મમ્મીનું નામ લખવાનું, મેલ ફિમેલ લખવાનું, જન્મ તારીખ લખવાની, મેરિડ અનમેરિડ લખવાનું, પછી કેટેગરી આવશે, એમાં જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, ઓબીસી જેમાં આવો તમે એ સિલેક્ટ કરવાનું। તમે ઈડબ્લ્યુએસ સિલેક્ટ કરશો તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ નંબર લખવાનો આવશે। ઓબીસી કરશો તો જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયરનું નંબર લખવાનો આવશે, અને એસસી કરશો તો જાતિનો દાખલો એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ લખવાનું આવશે। પછી તમારે સંદેશા વ્યવહારની માહિતી મતલબ એડ્રેસ લખવાનો, પરમાનન્ટ એડ્રેસ ને પ્રેઝન્ટ એડ્રેસ એ લખીને પછી મોબાઈલ નંબર લખવાનો। મોબાઈલ નંબર જો એક્ટિવ હોય એ જ લખવાનો, કારણ કે એના પર ઓટીપી આવશે। ઈમેલ આઈડી લખવાની। ઈમેલ આઈડી લખ્યા પછી તમે જો રમતગમતમાં ગયેલા હો, સર્ટિફિકેટ હોય તો તમારે ઉપર આપેલી જેટલી બી લિસ્ટ છે એમાં જો ગેમ રમેલી હોય તો એનું સર્ટિફિકેટ નંબર લખવાનું, જો ના હોય તો નો પર સિલેક્ટ કરવાનું। શરીરમાં કોઈ વિકલાંગતા હોય તો એ લખવાની, અને જો ના હોય તો નોટ એપ્લિકેબલ પર ક્લિક કરવાનું। કોઈ બહેનોએ વિધવા હોય તો એમાં યસ કરવાનું, જો ના હોય તો નો લખવાનું। આવી રીતના એક્સ સર્વિસમેન અથવા તમે ગવર્મેન્ટ ગુજરાતમાં હાલ જોબ ચાલુ હોય, આવા ફોર્મ ભરતા હો તો તમારે યસ નો કરવાનું। પછી તમારે લેંગ્વેજની માહિતી ભરવાની આવશે, એમાં તમારે ટિક કરવાનું રહેશે। પછી તમારે ફોટોને સહી અપલોડ કરવાનું રહેશે। ફોટોને સહી અપલોડ કરશો તો એ 15 કેબીની નીચેનો હોવો જોઈએ। જો તમને ના આવડે તો એના માટે તમને ફોટો રિસાઇઝ કરતા શીખડાવીશ। એના માટે તમારે કોમેન્ટમાં જઈને ફોટો રિસાઇઝ લખવાનું રહેશે। ફોટો રિસાઇઝ લખશો તો હું તમારા માટે એક વિડીયો બનાવીશ। પછી તમારા ફોટોને સહી અપલોડ થયા પછી એક ઓટીપી આવશે, એના માટે પહેલાં ડિક્લેરેશન વાંચી લેવાનું। ડિક્લેરેશન વાંચશો તો તમારે નીચે યસ પર ક્લિક કરવાનું। એના પર ક્લિક કરીને પછી તમારે કેપ્ચા લખવાનું રહેશે। કેપ્ચા લખશો અને સેવ કરશો તો પછી તમારે એક ઓટીપી આવશે, ઓટીપી લખીને તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। પછી તમારો ઓટીઆર બનીને તૈયાર થઈ જશે। જો વિડીયો ઉપયોગી લાગ્યો તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો।